મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ છે। 29 મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ। મુંબઈ મહાનગરપાલિકાના પરિણામો પર સૌની નજર છે। બીએમસી પર કોણ રાજ કરશે તે આજે નક્કી થઈ જશે। બીએમસીના 227 વોર્ડની ચૂંટણીનું પરિણામ થોડું મોડું આવી શકે છે। મતગણતરીની પ્રક્રિયામાં બે વોર્ડ લેવાશે ધ્યાને। 29 મહાનગરપાલિકામાં ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી। કુલ 893 વોર્ડની 2869 બેઠકો પર આજે પરિણામ। વર્ષ 2017ના પ્રમાણે આ વખતે વધુ મતદાન નોંધાયું છે। તો બીએમસીની ચૂંટણીનું આજે પરિણામ આવવા જઈ રહ્યું છે, ત્યારે સૌ કોઈની નજર બીએમસીની સત્તા પર છે। કોને આ સત્તા મળે છે તેના પર સૌ કોઈની નજર છે। 893 વોર્ડ માટે 15,931 જેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે। ભાજપ ગઠબંધનને બીએમસીમાં બહુમતી મળે તે પ્રકારની એક્ઝિટ પોલનો અંદાજ છે। 114 બેઠકો ભાજપ ગઠબંધનને મળે। ભાજપ એકનાથ શિંદે શિવસેના સાથે આ વખતે બીએમસીની ચૂંટણી લડ્યા હતા, મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા। કોંગ્રેસ ગઠબંધનને 60 જેટલી બેઠકો મળે એક્ઝિટ પોલ અનુસાર એ પ્રકારનો અંદાજ છે। એનસીપી આ વખતે એકલા હાથે ચૂંટણી લડ્યું હતું। 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીનું આયોજન થયું હતું, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આજે થવાનું છે। 29 મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ। મુંબઈ મહાનગરપાલિકાના પરિણામો પર સૌ કોઈની નજર છે। બીએમસી પર કોણ રાજ કરશે તે આજે નક્કી થઈ જવાનું છે। 893 વોર્ડમાં 15,931 જેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે અને આજે આ ફેસલો થવાનો છે।